એટલે તને ગાડી નહીં દેખાતી? ગાડી ગાડી આવે છે, દેખાતી નહીં તને? અને ગાડીમાં કોણ બેઠો છે એ તને દેખાતું નહીં? હવે ખબર પડી ફૂમતાજી આઠાના સુધા કેવી રીતના કહેવાય છે, આવી છે આવી રીતના એટલે अबे मर्द बनने का इतना ही शौक है तो इन कुत्तों का सहारा लेना छोड़ दे फूमता। ऐसा है ना, हमारे साथ रहोगे तो नाम होगा तुम्हारा, रुपये पैसे मिलेंगे और लोग डरेंगे तुमसे। अरे लोगों को डरा कर वो जीता है जिसकी हड्डियों में पानी भरा होता है। हमारे आइटम पड़ी है हाँ તો પૂરો કરી નાખો। એટલી બધી તાકાત હોય ની તો હાથે હાથ આવી જાય ખબર પડે હમણાં। તું ચમ એમ બકાવી છે? પિયામાં ગમે તે ચમ બકાવા માંડી છે? બકાવા માંડી છે? અરે તું મને કીધી હા તારા બા મરી ગયા તા 500 ની નોટો તું ચોરી લેતો દીવાની હોય હું નતો છોડતો તો પછી દારૂ તું પીતા તો તારા બા મરી ગયો તો ને તાણી 50 રૂપિયા તું લઈ જતો તો ડાબા બતાયા 10 રૂપિયા 20 રૂપિયા પીવા માટે લેતો તું તો 500 ની ઉઠાવતો તો તારા બે બોલ્યો તો કોઈ કે પૈસા વાપરી તો નહીં નાશે કે મને વિશ્વાસ નહીં આવતો। હવે ઓફળો મારી વાત ઓફળો મારી વાત એ હરીભાઈ સમજાવો વકીલ। ઓય સાંભળ ને મેં મારો પર્સ ઘરે ભૂલી આવ્યું છું, મને 5000 રૂપિયાની જરૂર છે। બસ કરી દીધી ને નાની વાત, હાલે 20 રૂપિયા, જા ને ઘરેથી પર્સ લઈ આવ। ઓય સાંભળો ને, હા બોલ। આ ઘરના સામાનની લિસ્ટ છે, સાંજે જોબ પરથી આવો તો બધું લેતા આવજો। હરેક વાર તો ઘરનો સામાન લેવા તું હાથે જ આવતી છે ને, અત્યારે કેમ મને લાવવા કહેતી છે? એક વસ્તુ અહીંયાથી લેવાની, બીજી વસ્તુ ત્યાંથી લેવાની, મને કંટાળો આવે એટલે મેં નથી લેવા આવવાની। અરે ચાલ તને એવી જગ્યા પર લઈ જાઉં ત્યાં બધી વસ્તુ તને એક જ જગ્યા પર મળી જાય। સારું તો ચાલ આપણે તમે મુઢા ઉપર બોલે ને એનો વિશ્વાસ કરજો, પણ પીઠ પાછળ વાત કરે ને એનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા લ્યા। 1 કરોડની વાત। શેખરજી એક વિચાર કર્યો, આ ગાડી કેટલામાં લાયા તમે? ચાવી તો નહીં વધારે વાગે છે ખોટા તને એવું લાગે કોમમાં સક્સેસ જઈશું આપણે? જઈશું સક્સેસ ચમ નહીં જઈએ? એ તો ગોમ વાળા નહીં પણ કુદરત તો જોઈ રહ્યું એ વાત સાચી, ને એક દાડો તો જઈશું આપણે સક્સેસ। વિશ્વાસ છે મને। ખાલી તું આજુબાજુ જો। માય કાગલી મરી જો લ્યા તાણી તમારે કરતા તો મારો પેલો વાઘો ભાઈ હોત ને તો સારું હતું, છેવટે બોલીને તો પાછા પાડો લા મરી ગયા તમે મારા માટે। ઉડાટાવ દઈને ઉડાટાવ એક કડાબુ નહીં ઉડાટાવ દઈને મારા આલો ભાઈ જોવા છે। હે ભાવેશ, બોલ। આ દુનિયામાં તમારી સૌથી મોટી સમસ્યા કઈ છે? બોલો ને, આ મારી હામું શું જોઈ રહ્યા? એક નંબર હો। મારા પૈસાનો તો એક નંબર લાગે, બધા ગળ્યું લાગે। બબે આજે ખાઈ મજા આવી ગઈ ખાવાની પકોડી પૈસા ભાઈને હાલવાના એટલે મજા જ આવે કા? જબ્બર શું કહું પકોડી તો પૈસા મારા આપવાના છે કેટલા થયા ભાઈ પૈસા? 150 રૂપિયા। 150 હું કરી દઉં। અલ્યા તારી ડેટા પતી ગયો। કેવું થયું? અરે યાર ચિંતા ના કરે, હું કરતો અલ્યા હું લે ગભરા હું કરતો ખરા ટાઈમે ડેટા મી પતી કર્યું લે ઠીક કર્યું શું કર્યું? હોટસ્પોટ। આપણા મનમાં તો પૈસા કરે ને આર્યું માં શીખવું। હા રે આજ શીખવું। જય શ્રી કૃષ્ણ। તમારું નામ શું છે? પારું, તમારું નામ શું છે? મારું નામ ભાવેશ। હું તમને એક વાત કહું, હા કેમ? પણ હું તમને એક અમે બીજો તમને સવાલ દહેજ પૂછું? નહીં આપીશું। તમે અત્યારે કામ શું કરો? હું બીજાના ઘરે જઈને વાસણ ઘસું। ચમ તમારા ઘરમાં વાહન નહીં? અલા હું એવું કહું કે બીજાના ઘરે જઈને વાસણ ઘસવાનું કામ કરું હું। ચોક પાડો ને। ચોક પાડીને
એટલે તું ચમ એમ બકાવી છે પિયામાં ગમે તે ચમ બકા મંડી છે બકા મંડી છે અરે બકા બસ ઓવે ચમ હરી બકા બઈ છે એટલે નહીં મજા આવે કેમ શું કરી લે હો મજા આવે હવે ફૂંટાકા પકડજો પકડો કઈની વાતમાં બકાવે છે ભાઈ માફી હાથ નહીં મળવાનો તો પજે પડ હા પજે પડ ભાઈ પજે પડ માફી માંગ દાંડી છેતરી નહીં આજ ના મેલો તો આપણું નહીં રાખ્યું મારે જ ગાતી છે ચમ યાર એકલા થઈને બેન મારી ગયો એટલે યાર માર્યા બંધો માસો તમે ગાધી છે એટલે હાલ હમણે આ ચો વળગી પડ્યો તમને યાર કને ટાઈમ થાપો સોડી છે મેં જેટલી સોડી ખબર એ પોણા પડી તો શું થયું બાજુલ્યા જબરદસ્ત અલે પેલા પકડો ના યાર લે ભલા પકડો મારો ગુડો ભાઈ જાશો તમે મરી જાતા હે અરે ફૂમતાઈ મહી નાખશે હાલો દોડો પેલો ભાઈ નાખજે લ્યા નથી મેં ઘરો દેખાતો નથી મારા શકલનું ઠેકાણું નથી મારા પાસે સરકારી નોકરી નથી મારા પાસે ગાડી બંગલો તો તું એ મને લગન માટે હા કેમ પાડી દીધી અરે ગાંડા મને ખબર છે તારા ઘરે યુરિયા ખાતરની 50 ગુણ પડેલી છે એટલે મેં તારા જોડે લગ્ન કરવાની છું નહીં તો તારા જેવા કાળિયા જોડે કોણ લગ્ન કરે બોલ ને તારું બિહેવિયર તારું બહુ સારું લાગ્યું ને એટલે મેં લગ્ન માટે હા પાડી દીધી ફૂમતાકા આવા જપી જો મરી જો મરી ને કશું કરી હજી કઉ છું મારો વોક છે તેમાં ખમું છું હું રાજુ બોલો દીના પેટ્રોલ ડીઝલ ના ભાવ એટલા બધા વધી ગયા ને મગજ જ કોમ નહીં હાલતું વધી ગયા નહીં યાર એક કોમ કરીશું દીના શું કરીશું કે ચાર્જિંગ વાળી ખૂટીઓ લાવી દેવું ઈ તો લાવી દઈએ પણ કચકરું આવે એ તારી વાત સાચી શું કરીશું યાર મારે તો મગજ જ કોમ નહીં હાલતું યાર કોણ આવ્યું ખોટો આવ્યો જો ખોટો આવ્યો જો પેટ્રોલ માં ફરે હ કોણ પેટ્રોલમાં પડે હું ફરતો હોય છું લ્યા જૂનું અને જાણીતું આવી ગયું છે કાઇનેટિક ઈવી ઇલેક્ટ્રિકમાં ને એ મેટલ બોડી મજબૂત હું વાત કરો ખોટા અને બીજું 25-30 રૂપિયામાં તો 105 કિલોમીટર હેડ હ 90 ની સ્પીડમાં ગાય ગા હું વાત કરે તાણ 5 વર્ષ કો તો લાખ કિલોમીટરની તો કંપની વોરંટી ફ્રી આપે છે એ આપણો વિડીયો બતાવીને જશો ને તાણ હો ને એ 100 કસ્ટમર માટે જ છે તું તો ખોટા અમારા કાઇનેટિક લેવી જ છે તું જવા દેજે બીજા ફ્યુચર તો ખબર અરે તો જઈને હોભળીશું બધા તું જવા દેજે હા મિત્રો, જૂની અને લેજેન્ડરી કાઇનેટિક પાછી આવી ગઈ છે, પણ એક નવા અવતાર એટલે કે ઇલેક્ટ્રિક અવતારમાં. 1990 માં પણ કાઇનેટિક રામાથી જ લોન્ચ થઈ હતી અને આજે પણ રામાથી જ લોન્ચ થઈ રહી છે, પણ એક નવા અવતાર સાથે. આ નવી કાઇનેટિક કે જેમાં માત્ર 25 થી 30 રૂપિયામાં 105 કિલોમીટર સુધીની રેન્જ મળી રહેવાની છે, એ પણ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ફાસ્ટ સ્પીડ સાથે. તેમાં તમને LFP બેટરી મળી જવાની છે, ઇઝી ટુ ચાર્જ એટલે કે 10 ફૂટ લાંબા વાયર સાથેનું ચાર્જર, અને બોડીની વાત કરું તો ફૂલ બોડી મેટલ બોડી મળી જવાની છે. અને જો તેમાં બૂટ સ્પેસની વાત કરું તો એ તમને 37 લીટરનું મળી જવાનું છે, કે જેમાં 2 હેલ્મેટ આરામથી સમાઈ શકે. અને જો વાત કરું તેની પ્રાઇસની તો માત્ર 1,12,000 થી સ્ટાર્ટિંગ પ્રાઇસથી આ તમને મળી જવાનું છે. તો રાસાની જુઓ છો, હમણાં જ મુલાકાત લો રામા કાઇનેટિક્સ અહેમદાબાદની, જેનું એડ્રેસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો અમે પણ લઈ લીધું કાઇનેટિક એવી ઇલેક્ટ્રિકમાં, એટલે તમે પણ લેવાનું ભૂલતા નહીં. જલ્દી વિઝિટ કરો શાહપુર મેટ્રો સ્ટેશનની હોમે જ રામા કાઇનેટિક. Ela quer sentar maneiro, atrevida no carro. Ela quer sentar maneiro.